પાછળ એની સામેની બાજુ આ બાજુ કંઈક છે બીજી જગ્યાએ હોરરનું, તો અહીંયા અમે જઈએ છીએ. આનાથી બી જોરદાર ખતરનાક છે એવું કે તમે પાછળ એ બી લઈ લઈએ, બરાબર? ત્યાં જઈએ, હું ટિકિટ લેશે જોઈએ હવે. અમે હોરર પહેલાં અમે ગયા તો હોરર શોમાં અને બીજા ગયા તો હોરર થીમમાં. પહેલાંમાં તો પહેલાંથી મજા અમને બીજામાં આવી નથી, સિરિયસલી કહું તો. તોય જી આવો છો તમે, એવું લાગતું હોય તમને બધાને. શું કેવું બીજામાં એવું કેવું લાગ્યું તમે બીજામાં? થીમમાં કઈ હતું નહીં, હું એકદમ નજીક તમે વિડીયો જોજો, એકદમ ઉતાર્યો છે વિડીયો અમે ઉતાર્યો છે, તમે જોજો અંદર, તમે ખુદ મને રિવ્યૂ આપશો એના સાચી વાત છે તમારી. શું કેવું તારું? પહેલામાં મજા આવી, બીજામાં મજા આવી ખાસ. હવે અમે જઈએ છીએ અડાજણ બાજુ. સૌથી મોટું એવું કે છે, રીલ આવી છે અમારા પાસે. તમે પેલા લોકેશન કાઢતું હોય તો આ લોકેશન ગોતે. બાકી ઘણા બધા સારા છે. ગણપતિ અહીંયા બેસ્ટ છે, અહીંયા તમે ગમે જોવા માટે આવી શકો. ગયા જ અમે તો ભૂતનું જોયું છે, આ બધી લાઈનમાં ઊભા છે જોવા માટે. હા પણ ગયા ગયા આવતો અહીંયા જોવા માટે. આ જોરદાર છે એકદમ હોરર શો. આ જગ્યાએ બેસ્ટ છે, પાછળ જગ્યાએ બેસ્ટ નથી સારું. અહીંયા જ મજા આવશે. હા એકદમ બેસ્ટ જગ્યા છે હોરર શો. પૈસા વસાય જ અમે અડાજણ જતા હતા હોરર થીમ જોવા માટે, પણ આ વચ્ચે લાલબાગના રાજા આવી ગયા છે, તો આ ગણપતિ જોઈને જ જવાનું છે અમે, બરાબર? સારું ભાઈ, આપણે લાલબાગના રાજા પહોંચી ગયા છે. કઈ જગ્યાએ છે ખબર નથી, પણ અહીંયા જોઈ શકો. અંદર બહુ આવીને જવું પડશે એવું લાગે. હા આપણી પંડલ 6 જણાની ખબર થોડી હતી ગાડી અંદર છે. લાલબાગના રાજાની જગ્યાએ અઘોઈકા રાજા આવી ગયા છે, તો જોતા જઈએ આપણે, બરાબર? એન્ટ્રી છે આપણી. આ જો પાછા આવે છે જોઈને, બહુ મોટું બનાવ્યું છે એટલે પણ. ઓહો, તો ગયા ફાઇનલી પહોંચી ગયા લાલબાગના રાજા. આ ભાઈ પાછળ તમે જોઈ શકો છો, આ બાજુ થોડું મોટું બનાવ્યું છે અહીંયા. હા મારા બ્લોગર. આ લાઈન છે કે પબ્લિક બેઠી છે અંદર. આપણે હું તો અંદરથી બતાવું છું કે મેં જાય આપણે લાલબાગના રાજા સુરતના બરાબર, ન મુંબઈ. આ લાઈન બહુ મોટી, અમે જવાનું નથી લાઈનમાં, કારણ કે આપણા રાજાની વાળી થીમ રહી જાય.
સાંજે 9 વાગે નીકળ્યા હતા અમે ગણપતિ જોવા માટે અને અત્યારે સમથિંગ 2 વાગવા આવ્યા છે તો 5 થી 5 કલાક જેવું થયું અમને ગણપતિ જોવા માટે તો હજી ઘણા બધા ગણપતિ બાકી રહી ગયા તો વિચાર કરો કેટલા બધા ગણપતિ છે એ બાજુ તો શું કહે સમયના અભાવ એ બધું બંધ થઈ ગયું છે હા એટલે તો ફાઇનલી અમે ગણપતિ બધા જોઈ લીધા મસ્ત મજાના મજા આવી ગઈ હમણાં બધાને હા અમારી 4 ટુકડી છે બીજા 2 જણા હતા એ સીધા ઘરે વહી ગયા હે તો હમણાં ખૂબ મજા આવી ગણપતિ જોવા સૌથી બેસ્ટ ગણપતિ જોવા હોય ને તમારે સુરતમાં તો એક જ જગ્યા છે ગોપી તળાવ ત્યાં તમે પૂગી જાઓ એટલે બધા ગણપતિ આવી જ જાય સુરતમાં બસ તો જો મારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આ ભાઈ બંધ ક્યાં કહેવાનું છે નહીં મને ખબર છે